The Sagan Gujarat Chamber of Commerce and Industries, the Sagan Gujarat Chamber Trade and Industries Development Center દ્વારા ઔદ્યોગિક પ્રદર્શનની શ્રેણીઓ વચ્ચે 4 દિવસીય સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો 2026નું ભવ્ય ઉદ્ઘાટન કરાયું. 13 માર્ચથી 16 માર્ચ 2026 સુધી ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર સરસાણા સુરત ખાતે આયોજિત છે, જેમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે 7મી પ્રવૃત્તિને રજૂ કરવામાં આવી. આજરોજ નવી સ્કોડા કુશાકનું ભવ્ય અનાવરણ પણ કરાયું, જેના લાઈવ વિટનેસ દ્વારા સમગ્ર માહિતી દર્શક મિત્રો માટે શેર कराई है. नमस्कार, मेरा नाम मिहिर माथुर है. मैं स्कोडा इंडिया से हूँ. मैं रीजनल मैनेजर हूँ सेल्स में. तो आज हमने यहाँ पे स्कोडा कुशाक लॉन्च करी है. सो दिस इज़ द फर्स्ट लॉन्च इन गुजरात. तो अगर मैं गाड़ी के बारे में बात करूँ तो दिस इज़ द फर्स्ट इन सेगमेंट जिसमें हमने रेयर पैसेंजर सीट्स में हमने मसाजर इंक्लूड किया है. इट कम्स विद पैनोरामिक सनरूफ. हमने एक नया ट्रांसमिशन भी लॉन्च करा है. तो 1 लीटर इंजन में 8 स्पीड गियर बॉक्स हमने इंक्लूड करा है, विच इज़ द फर्स्ट इन द सेगमेंट. तो आपको ये चीज़ जो लग्जरी कार्स में अवेलेबल होती हैं वही सेम फीचर्स और एमिनिटीज़ हमने इस गाड़ी में भी इंट्रोड्यूस करी हैं. सो दिस विल बी अ ब्लॉकबस्टर प्रोडक्ट फ्रॉम अस. और थीम आप सुन ही रहे हैं हमारी, तो दिस विल बी अ सुपर हिट प्रोडक्ट. तो हम 21 के आसपास गाड़ी को लॉन्च करेंगे एंड उस टाइम पे हम प्राइस भी रिवील करेंगे. टेस्ट ड्राइव तब हम कस्टमर्स को देना शुरू कर सकते हैं. હું એમિશ માલી, પ્રેસિડેન્સી સ્કોડા CEO. ચેમ્બરને પહેલાં તો બહુ મોટી શુભકામનાઓ આપવા માગું છું કે આટલા મોટા લેવલ પર આજે ઓટો એક્સપો કર્યું અને અહીંયા આગળ ઘણી ગાડીઓ નવી આજે લોન્ચ થઈ છે, જે સુરતના ડિગ્નિટીસોએ લોન્ચ કરી છે અને ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં આ ગાડીઓ પબ્લિકલી અનવીલ થઈ છે, જેમાંની અમારી એક સ્કોડાની કુશાક પણ છે, જે આપ અત્યારે તમે મારી સાથે જોઈ રહ્યા છો. તો એક બહુ મોટો અવસર હતો ઓટો એક્સપોનો અને અમારા ડીલરો માટે પણ. આ ગાડીની અંદર ઘણી બધી વિશેષતાઓ છે, જેમ કે આ ગાડીની અંદર 1 લીટરનું ટર્બો એન્જિન છે, જેમાં 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન લોન્ચ થયું છે અને એવું કહેવાય છે કે ઓટોમેટિક એટલે સ્કોડા. તો એની એક વિશેષતા આ ગાડી માટેની છે. બીજું, આ ગાડીની અંદર ફર્સ્ટ ટાઈમ સેગમેન્ટમાં ફર્સ્ટ ટાઈમ રિયર મસાજર સીટ એટલે પાછળની સીટ પર મસાજર આપ્યા છે. પેનોરામિક સનરૂફ આપ્યું છે. વર્ચ્યુઅલ કોકપિટ અપડેટેડ છે. ઇન્ફોટેનમેન્ટ સ્ટીમ જે છે એ ઘણી અપડેટેડ છે અને એલોય વ્હીલ્સ નવા આવ્યા છે. કસ્ટમરને હું એવો મેસેજ આપવા માગું છું કે આપ એક સ્કોડા યુરોપિયન સ્પેક કાર છે, ઇન્ડિયામાં એક સેફેસ્ટ કાર છે. તો હવે આપણી પાસે ઘણા એવા રસ્તાઓ પણ છે, નેશનલ હાઈવેઝ બની ગયા છે. તો સેફ ડ્રાઈવ કરો અને એક સેફ કાર વાપરો.